પ્રકારના સજીવ છે જે આપણે પોષણના આધારે તેનું વર્ગીકરણ કરીએ તો પોષણના આધારે બે પ્રકારના સજીવ છે. એક તો સ્વયંપોષી સજીવ અને બીજું વિષમપોષી સજીવ. હવે સ્વયંપોષી સજીવ કોને કહેવાય? કે જે સજીવ અકાર્બનિક પદાર્થ જેવા કે હવામાંથી CO2 મેળવે, જમીનમાંથી પાણી અને બીજા ખનિજ મેળવી અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની મદદથી જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેવા સજીવને સ્વયંપોષી સજીવ કહેવામાં આવે છે. હવે આવા જે સજીવ હોય તે પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરતા હોવાથી તેને બીજા ઉપર આધાર રહેવું પડતું નથી. તેને ખોરાક માટે બીજા ઉપર આધારિત રહેવું પડતું નથી. તો આ જે સ્વયંપોષી સજીવ છે તેની અંદર કોણ આવે? કે બધી જ લીલી વનસ્પતિ તેમજ અમુક પ્રકારના બેક્ટેરિયા યા સ્વયંપોષી સજીવમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે સ્વયંપોષી સજીવની અંદર જે કંઈ ખોરાક જે કંઈ પોતે ઉત્પન્ન કરે તે કાર્બોદિત સ્વરૂપે હોય છે. જેટલો ખોરાકનો પોતાને ઉપયોગ કરવાનો હોય, પોતાની વિવિધ પ્રક્રિયા કરવા માટે ઉપયોગ કરવાનો હોય તેટલા પોતે કાર્બોદિત સ્વરૂપે પોતે એમાંથી ઉર્જા મેળવે છે અને બાકીનો જે કંઈ ખોરાક પોતે છે તે સ્ટાર્ચ સ્વરૂપે પોતાની અંદર સંગ્રહ કરે છે. તો બરાબર છે. તો સૌપ્રથમ આપણે શું જોયું? સ્વયંપોષી સજીવ વિશે જોયું કે સ્વયંપોષી સજીવ કોને કહેવાય? તો ટૂંકમાં આપણે આમ યાદ રાખી શકાય કે જે સજીવ પોતે પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરે છે અને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતો નથી તો તેવા સજીવને સ્વયંપોષી કહેવામાં આવે છે. સ્વયં એટલે જાતે અને પોષી એટલે પોષણ, અને જે પોતાની જાતે પોષણ મેળવતું હોય એવાને સ્વયંપોષી કહેવામાં આવે છે. બરાબર છે. એટલે યાદ રાખજો, પોતે કાર્બોદિત સ્વરૂપે એટલે ગ્લુકોઝ સ્વરૂપે પોતે ખોરાક ઉત્પન્ન કરે છે, એમાંથી જેટલી જરૂરિયાત હોય તેમાંથી ઉપયોગ કરે અને બાકીની જે વધારે જે કંઈ બિનઉપયોગી હોય એટલે વધારાનો જે હોય તે પોતાની અંદર કયા સ્વરૂપે સંગ્રહ કરે છે? સ્ટાર્ચ સ્વરૂપે પોતે પોતાની અંદર સંગ્રહ કરે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમાંથી તેનો ઉપયોગ કરે છે. હવે બીજું, વિષમપોષી કોને કહેવાય? કે જે સજીવ પોતે પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરતો નથી, કરી શકતો નથી, પરંતુ ખોરાક માટે બીજા સજીવ ઉપર એટલે સ્વયંપોષી પર જો આધારિત હોય તો તેવા સજીવને શું કહેવાય? વિષમપોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો કે તેમાં કોણ આવે? કે તેની અંદર બધા પ્રાણીઓ, આપણે માણસ પણ તેમાં આવી, તદુપરાંત તેની અંદર ફૂગ, આ બધા વિષમપોષી કહેવામાં આવે છે. હવે તે શું કરે છે કે સ્વયંપોષીમાંથી જે કંઈ ખોરાક છે તે જટિલ સ્વરૂપે મેળવે છે અને તે ખોરાકને પોતાના જે કંઈ ઉત્સેચકો હોય એ ઉત્સેચકોની મદદથી જટિલ સ્વરૂપને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી અને પોતે તેમાંથી ઉર્જા મેળવે છે. બરાબર છે. તો પ્રકાર સ્વયંપોષી અને બીજું છે વિષમપોષી. સ્વયંપોષી એટલે જે સજીવ પોતે પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરે એને સ્વયંપોષી કહેવાય, અને વિષમપોષી એટલે જે સજીવ પોતે પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ ખોરાક માટે બીજા ઉપર આધારિત હોય તો તેવાને વિષમપોષી કહેવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેમાં થતી ઘટના સમજાવો. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ હવામાંથી CO2 મેળવે, જમીનમાંથી પાણી અને બીજા જરૂરી ખનિજ મેળવે છે અને પર્ણમાં રહેલા ક્લોરોફિલની મદદથી પોતે સૂર્યપ્રકાશનું ગ્રહણ કરે છે અને પોતે પોતાનો ખોરાક જે ઉત્પન્ન કરે છે કાર્બોદિત સ્વરૂપે, તો તે ઘટનાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ફરી એકવાર, સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંથી CO2 મેળવે અને જમીનમાંથી પાણી અને બીજા ખનિજ દ્રવ્ય મેળવે અને પર્ણ દ્વારા ક્લોરોફિલ, પર્ણમાં જે કંઈ ક્લોરોફિલ હોય તેની મદદથી
ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું થાય તો કે તેની અંદર હવામાંથી શું થાય છે CO2 નું શોષણ થાય છે અને જમીનમાંથી પાણીનું શોષણ થાય છે. બરાબર છે. હવે આ જે પ્રક્રિયા છે તેની અંદર શું થાય છે કાર્બોદિત સ્વરૂપે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. તો C6H12O6 આ શું છે કાર્બોદિત સ્વરૂપ ગ્લુકોઝનું સૂત્ર છે. પ્લસ એમાંથી ઓક્સિજન પણ મુક્ત થાય છે પ્લસ એમાંથી બાષ્પ સ્વરૂપે પાણી પણ મુક્ત થાય છે. બરાબર છે. તો આ આપણું સમીકરણ છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન હવામાંથી CO2 મેળવે, જમીનમાંથી પાણી મેળવે અને આ બંનેનો ઉપયોગ કરી અને પોતે ગ્લુકોઝ જેનું સૂત્ર છે C6H12O6 6O2 જે પોતે પર્ણરંધ્રો દ્વારા છોડે છે પ્લસ 6H2O. તો બરાબર છે. આ પ્રક્રિયા છે યાદ રાખી લેવાની છે 6CO2 12H2O. આ ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. હવે એમાં કઈ કઈ ઘટના બને છે તો કે આની અંદર 3 ઘટના બને છે. પહેલી ઘટના શું કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ થાય છે. પહેલી ઘટના. બીજી ઘટના કઈ થાય છે કે જે કઈ પ્રકાશ ઊર્જાનું ક્લોરોફિલ દ્વારા શોષણ થાય છે તેનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે. આ બીજી ઘટના. અને ત્રીજી ઘટના કઈ છે કે જે કઈ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી જેનું શોષણ થાય છે તે કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં વિઘટન થાય છે. એટલે 3 ઘટના બને છે. પહેલી ઘટનામાં ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ થાય છે. બીજી ઘટનામાં પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે અને ત્રીજી ઘટનામાં શું થાય છે કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝ એટલે કાર્બોદિત સ્વરૂપમાં વિઘટન થાય છે. તો આ 3 ઘટના છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થાય છે. તો બરાબર છે. ચાલો હવે ટૂંકમાં પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર મહત્વનો ટોપિક છે, પરીક્ષામાં પૂછાય છે. તો પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર કોને કહેવાય? વનસ્પતિના પર્ણની સપાટી પર જે સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવા છિદ્રને પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કહેવામાં આવે છે. ફરી એકવાર, પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય તે છિદ્રને પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કહેવામાં આવે છે. હવે પર્ણરંધ્રની રચના કેવી હોય છે? હવે તે મૂત્રપિંડ આકારના રક્ષક કોષ વડે ઘેરાયેલ એક છિદ્ર છે. ફરી એક વખત, પર્ણરંધ્ર મૂત્રપિંડ આકારના રક્ષક કોષ વડે ઘેરાયેલ એક છિદ્ર છે. સમજાણું કોને કહેવાય? આ બે રક્ષક કોષ છે અને તે છિદ્રની ફરતે આવેલા હોય છે. તો એ જે રક્ષક કોષ વડે ઘેરાયેલ છે એ છિદ્રને શું કહેવાય? પર્ણરંધ્ર કહેવામાં આવે છે. હવે જે આ રક્ષક કોષ છે તેની અંદર હરિતકણ આવેલા હોય છે અને હરિતકણ છે તે હરિત કોષ રસમાં આવેલા હોય છે. બરાબર છે? શું રક્ષક કોષના કોષ રસમાં કોણ આવેલું હોય છે? હરિતકણ આવેલા હોય છે. હવે આનું કાર્ય શું છે? કોનું? પર્ણરંધ્રનું. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કઈ વાયુની જરૂર પડે તો તે વાયુનું વિનિમય તે પર્ણરંધ્રો દ્વારા થાય છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 ની જરૂર પડે તો CO2 અંદર દાખલ થાય અને તે પ્રક્રિયા દરમિયાન જે કઈ O2 ઉત્પન્ન થાય તે પર્ણરંધ્રો દ્વારા બહાર ધકેલવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાયુનું વિનિમય એટલે આપલે પર્ણરંધ્રો દ્વારા થાય છે. તેમજ પર્ણરંધ્રો દ્વારા વધારાનું જે કંઈ પાણી છે તે બાષ્પસર્જન દ્વારા બહાર ધકેલવામાં આવે છે. મતલબ શું કે વનસ્પતિ જેટલું પાણી જમીનમાંથી શોષે એમાંથી 5% પોતે પાણીનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન. તો બાકીનું જે 90 થી 95% જે પાણી છે તે પાણીને શું કરે છે? પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમાં ધકેલે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે.
તો બે પ્રક્રિયા થઈ, એક તો વાયુનું વાત વિનિમય થશે અને બીજું બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. આ બંને પ્રક્રિયા કોના દ્વારા થશે? પર્ણરંધ્રો દ્વારા થશે. હવે આ જે રક્ષક કોષ છે તેનું કાર્ય શું છે? તો રક્ષક કોષ છે, હવે આ જે રક્ષક કોષ છે એ પર્ણરંધ્રોનું ખોલવા અને બંધ કરવાનું નિયમન કરે છે. આ એક માર્કમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને તમારા માટે મહત્વનો છે. તમને આવો પ્રશ્ન પૂછી શકે, પેલા તો વિકલ્પ પૂછાતા એટલે એમાંથી ખાલી નામ જ લખવાનું હતું, પણ હવે તમને જો આવી રીતે પ્રશ્ન પૂછાય કે પર્ણરંધ્રનું ખોલવા અને બંધ કરવાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે, તો કોના દ્વારા આપણે લખવાનું છે? ખાલી એટલું લખવાનું છે, રક્ષક કોષ દ્વારા. કેવી રીતે? હવે આ જે રક્ષક કોષ છે એ રક્ષક કોષની અંદર જ્યારે પાણી પ્રવેશે એટલે રક્ષક કોષ ફૂલાય છે, અને જેવા રક્ષક કોષ ફૂલાય એટલે પર્ણરંધ્રો ખુલી જશે. બરાબર છે? એટલે આવી અંદરથી CO2 બહાર નીકળે કે બહારથી CO2 અંદર પ્રવેશે કે અંદરથી O2 બહાર નીકળશે. હવે એ જ રક્ષક કોષમાં જ્યારે પાણી અંદરથી બહાર નીકળે ત્યારે આ જે રક્ષક કોષ છે એ સંકોચાય છે, અને જેવો રક્ષક કોષ સંકોચાય એટલે પર્ણરંધ્ર બંધ થઈ જશે. તો આવી રીતે પર્ણરંધ્રોનું ખોલવા કે બંધ કરવાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? રક્ષક કોષ દ્વારા થાય છે. બરાબર છે? અને આ જે પ્રક્રિયા છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન થાય છે. એમ લાગે કે ભાઈ રાત્રિનો સમય છે, તો રાત્રિના સમયે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જરૂર નથી, ત્યારે આ જે પર્ણરંધ્રો છે ત્યારે બંધ હોય છે અને દિવસ દરમિયાન તે ખુલ્લું હોય છે. તો બરાબર છે? તો આપણે આનું સમજણ મેળવ્યું.